હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મખાણાની એક સરસ મજાની રેસીપી, જેને તમે હમણાં અપકમિંગ રક્ષાબંધન જેવા ઓકેઝન આવે છે, શ્રાવણ મહિનો છે, ફરાળી છે અને બિલકુલ હેલ્ધી અને સુગર ફ્રી છે. તો મખાણાની આજે આપણે ખીર બનાવીશું. એના માટે આપણે જે રોટલી કરવા માટે નોર્મલ તવો લઈએ છીએ એ લીધો છે, અને એમાં બિલકુલ ઓછું ઘી લેવાનું છે, અડધી ચમચી કરતાં પણ ઓછું, સહેજ જ અમથું ખાલી મખાણાને આપણે એમાં રોસ્ટ કરવાના છે, મતલબ શેકી લેવાના છે આ રીતે. અને મખાણા વજનમાં એકદમ હળવા હોય છે, પોપકોર્ન જેવા હોય છે. ગેસને એકદમ લો ફ્લેમ પર રાખવાનો છે, અને આ રીતે એને 1 થી 2 મિનિટ માટે આપણે એને સિર્ફ ક્રન્ચી બને એટલા જ આપણે એને રોસ્ટ કરવાના છે, એને બ્રાઉન નથી કરવાના. ખાલી 1-2 મિનિટ માટે એમાંથી હવા ઉડી જાય, કારણ કે આપણે ત્યાર પછી એને મિક્સરમાં પીસવાના છે આ રીતે. હવે મખાણા ગરમ થઈ ગયા છે, એને એક બાઉલમાં ઠંડા થાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ. અહીંયા મેં ખજૂર લીધી છે, સારી ક્વોલિટીની ખજૂર લેવાની છે આપણે. અત્યારે માર્કેટમાં એમ તો બી વગરની ખજૂર પણ મળે છે, અને અહીંયા મેં આ રીતે એક સરસ ખજૂર લીધી છે સારી કંપનીની. આ રીતે 15 પીસ જેટલી ખજૂર લઈ લેવાની છે, અને ત્યાર પછી એને મેં આ રીતે છરી વડે એમાંથી આપણે બી કાઢી લેવાના છે. તો આ રીતે એની અંદર છરીની નોકથી બધા બી આસાનીથી નીકળી જશે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી એના આપણે નાના નાના પીસ કરી લેવાના છે. આ રીતે બધી જ ખજૂરમાંથી આપણે બિયા કાઢી લેવાના છે, અને ત્યાર પછી આપણે ખીર બનાવવાની આગળની પ્રોસેસ કરીશું. અહીંયા આ ખજૂરમાં આપણે ખાંડ, ગોળ કે સાકર કે કોઈ પણ વસ્તુ નથી નાખવાની, જે આર્ટિફિશિયલ ગળપણ હોય છે. નેચરલ આપણે સ્વીટ એમાં એડ કરવાની છે. અહીંયા તમે ખજૂરની જગ્યાએ અંજીર પણ યુઝ કરી શકો છો. હવે આ રીતે બધી ખજૂરમાંથી મેં ઠળિયા કાઢી લીધા છે. હવે એને આપણે એક મિક્સચર જાર લેવાનો છે. પહેલાં આપણે મખાણાને આ રીતે પીસી લેવાના છે. એકદમ બારીક પાવડર નથી બનાવવાનો, થોડુંક આ રીતે અધકચરું રહે, એટલે એનો ક્રન્ચી ટેસ્ટ ખીરમાં ખૂબ જ સરસ લાગે છે. નીચે થોડોક કોઈનો પાવડર જેવું થઈ ગયું હશે, અને ઉપર આ રીતે થોડા ટુકડા રહે છે, તો આપણે એ બધું જ આપણે યુઝ કરવાનું છે. હવે એ જ મિક્સરના બાઉલમાં આ રીતે અહીંયા મેં પહેલાં 1 ગ્લાસ દૂધ લીધું છે, અને આ રીતે ખજૂરને પછી ધોઈ નાખી છે સારી રીતે, કારણ કે એમાં કોઈ ડસ્ટ લાગેલી હોય તો એ બધું નીકળી જાય. તમે જોઈ શકો છો કે આ રીતે ખજૂરને મેં ક્લીન કરી લીધી છે પહેલાં પાણી વડે. કેટલી ડસ્ટ એમાંથી નીકળે છે, તમે 2-3 પાણી એથી ધોઈ નાખવાની છે. અને મિક્સરમાં એને દૂધની સાથે આ રીતે પીસી લે. તમે ઈચ્છો તો તમે એને ડાયરેક્ટ પણ ગેસ પર ગરમ કરી શકો, પણ આ રીતે કરવાથી જલ્દી એ દૂધની સાથે મિક્સ થઈ જશે. ત્યાર પછી બીજું 1 ગ્લાસ જેટલું દૂધ લીધું છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં ખીર બનાવવી હોય એ રીતે તમે એડ કરી શકો છો. અને આ રીતે ત્યાર પછી એમાં મખાણા થોડા એડ કરી દીધા છે. તમારા ફેમિલીમાં જે રીતે ચોઈસ હોય, થોડી ગાઢી ખીર બનાવી હોય તો વધારે મખાણા એડ કરવાના છે. તો પણ મેં અડધા મખાણાનો પાવડર સાઈડ પર રહેવા દીધો છે, અડધા જ એડ કર્યા છે, કારણ કે પછી દૂધમાં પણ ફૂલાઈ જશે. હવે આ રીતે એને 15 થી 20 મિનિટ માટે ગેસ પર ઉકાળી લેવાનું છે. ધીમે ધીમે ખજૂર છે એ દૂધની સાથે ગરમ થશે, અને મખાણા પણ એમાં પાકી જશે, એટલે ખૂબ જ સરસ આપણી હેલ્ધી અને એવી સરસ મજાની નેચરલ સુગરવાળી અને જરા પણ નડે નહીં એવી આ રીતે ખીર તૈયાર થઈ જશે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં આ રીતે લઈ લઈએ. આ રીતે આ ખીરની ખાસિયત એ છે કે તમે એને ગરમ પણ ખાઓ તો પણ સારી લાગે છે, અને ઠંડી પણ એટલી જ ટેસ્ટી લાગે છે. ત્યાર પછી ઉપર તમે મનપસંદ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. તો તૈયાર છે આપણી સરસ હેલ્ધી એવી મખાણાની ખીર. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો. એક લાઇક જરૂરથી કરજો, અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. ફરી એકવાર આવી જ એક આસાન રેસીપી સાથે મળીશું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.